નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિતના પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ના પ્રથમ તાસની અંદર આજે આપણે મળ્યા છીએ. આ પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષામાં આપણને કુલ 8 ગુણનું પૂછવાના છે. ઘણું સારું વેટેજ કહેવાય. એ 8 ગુણમાંથી 2 ગુણના હશે એવા 2 પ્રશ્નો અને એક 4 ગુણનો પ્રશ્ન આપણને પૂછશે. એટલે 2 ગુણ વાળા 2 પ્રશ્નો બેટા અને એક 4 ગુણનો પ્રશ્ન, એમ કુલ કરીને 8 ગુણનો આ પ્રકરણમાંથી આપણને પૂછવાના છે. જો કે પ્રકરણ પણ મોટું છે એટલે 8 ગુણ બરાબર છે. ઓકે, તો જોઈએ આપણે. ઘણી વખત એવું થતું હોય કે આપણે જે રોજિંદા જીવન વ્યવહારમાં એવા ઘણા બધા કૂટ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે અને આવા કૂટ પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે આપણે આવા દ્વિચલ સુરેખ સમીકરણોનો ઉપયોગ કરવો પડતો હોય છે. આવા જે પ્રશ્નો છે એ પ્રશ્નો કોઈ સંખ્યા માટે, કોઈ 2 આંકડાની સંખ્યા માટે હોઈ શકે, કોઈ અપૂર્ણાંક માટે હોઈ શકે, 2 વ્યક્તિઓની ઉંમરને સંલગ્ન હોઈ શકે, વ્યાજના દરો માટે હોઈ શકે, વ્યાજે મૂકેલી રકમો માટે પણ હોઈ શકે, કોઈ અંતર માટે હોઈ શકે, સમય શોધવા માટે હોઈ શકે, કાપેલ ઝડપ માટે હોઈ શકે. આવા ઘણા બધા પ્રશ્નો આપણી આજુબાજુ ઉદ્ભવતા હોય છે અને એ પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે જ આપણે આવા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉપયોગ કરવો પડતો હોય છે. પ્રસ્તુત પ્રકરણની અંદર બેટા આપણે દ્વિચલ સુરેખ સમીકરણો યુગ્મની રચના કરીશું. ત્યાર પછી તેનો એક ભૌમિતિક રીતે અને એક બૈજિક રીતે 2 મુખ્ય રીતો છે તેની, એ રીતે તેનો ઉકેલવાનો પ્રયત્ન કરીશું. બૈજિક જે રીત છે એ બૈજિક રીતે એટલે કે એલ્જેબ્રિક મેથડ આખી, એની અંદર મુખ્ય બીજી 3 રીતો છે. એ 3 રીતોનો ઉપયોગ કરી અને આપણે દ્વિચલ સુરેખ સમીકરણોનો યુગ્મનો ઉકેલ મેળવીશું. જવા દો એ વાત. હાલ આપણે આ પ્રકરણની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ની જે વાત કરેલી છે, તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો શબ્દ ઉપરથી જ ખબર પડી જાય આપણને એકદમ. દ્વિ એટલે કે 2, ચલ, સુરેખ, સુરેખ એટલે કે ચલની ઘાત 1 હોય. ઓકે, એવું સમીકરણ, સમીકરણમાં ડાબા બરાબર જબા આ બંને બાજુ એ સમીકરણ કહેવાય. એક જ બાજુ હોય, દાખલા તરીકે એકલી ડાબી બાજુ જ આપેલી છે તો એ બહુપદી થઈ જાય. બરાબર? તો ડાબા બરાબર જબા. અને યુગ્મ એટલે કે જોડ. આ સાદા શબ્દો, એનું અર્થઘટન આપણે કરીએ. જો 2 ચલ, તો હું 2 ચલ લઈ લઉં છું, x અને y. આ 2 ચલ લઈ લીધા છે. ચલની ઘાત 1 રાખવાની છે એટલે અહીંયા કોઈ ઘાત રાખતા નથી. x અને y ચલ વાળું આપણે સમીકરણ બનાવીએ છીએ. સમીકરણની રચના કરવાની આગળ હું કોઈ કોએફિશિયન્ટ સહગુણકો મૂકી દઉં છું. e અને b સહગુણક, એક અચળ પદ પણ મૂકી દઉં ગમે તે, પ્લસ છે. સમીકરણ બનાવવા માટે ડાબા બરાબર જબા જોઈએ એટલે ઇઝ ઇક્વલ ટુ 0 કરી દઈએ. તો આ જે થયું એ થયું આપણું દ્વિચલ સુરેખ સમીકરણ. એટલે આમ દ્વિચલ સુરેખ સમીકરણનો પ્રમાણિત સ્વરૂપેનું સ્ટાન્ડર્ડ ફોર્મ શું થઈ ગયું? ax + by + c બરાબર 0. પણ એ કન્ડિશન આવી છે, શરત આ રીતની રાખીશું, જ્યાં a અને b, એટલે શું છે? જોજો બેટા, x અને y ના સહગુણકો છે. a અને b એક સાથે શૂન્ય નથી. બીજા શબ્દોમાં કેવું કહેતા હોય કહી શકાય, એટલે કે a = 0, b = 0 ન હોય શકે. આવું ક્યારે શક્ય નથી? દાખલા તરીકે તમે વિચારો કે બંને 0 લઈ લે, a 0 b 0, આખું આ પદ ઉડી જવાનું. અચળ પદ = 0. આવું ક્યારે શક્ય નથી. અચળ પદ તરીકે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, તે પૂર્ણાંક સંખ્યા = 0. આવું ક્યારે શક્ય નથી. એટલા માટે જ આપણે કહી શકીએ કે a અને b એક સાથે શૂન્ય હોય. હા, એવું હોઈ શકે આ 0 હોય, a 0 હોય, b ≠ 0, b 0 હોય તો a ≠ 0, કાં તો બંને ≠ 0. આવું હોઈ શકે.
પરંતુ બંને એક સાથે શૂન્ય ક્યારેય ન હોઈ શકે. આ થઈ ગયું દ્વિચર સુરેખ સમીકરણ. હવે યુગ્મની બે જોડ બનાવી છે તો જો હું બે વખત લખી કાઢું છું ax by c બરાબર 0. એક ફરીથી લખી કાઢી ax by c બરાબર 0. a1 b1 c1 a2 b2 c2. આ થઈ ગયા બે સમીકરણો. તેને આપણે યુગ્મ કહીશું. a1x plus b1y plus c1 is equal to 0. a2x plus b2y plus c2 is equal to 0. અહીંયા શરતમાં આપણે આવું કહી શકીએ ai નો વર્ગ વત્તા bj નો વર્ગ not equal to 0. જ્યાં I is equal to I અને j is equal to 1 અને 2. બરાબર? આવી અમાર શરત આપણે લઈ શકીએ. આ રીતે a1x plus b1y plus c1 is equal to 0. a2x plus b2y plus c2 is equal to 0. હવે આપણે શું કરીશું પ્રકરણની અંદર આપણને કેટલાક વ્યવહારિક કૂટ પ્રશ્નો આપેલા છે. એ કૂટ પ્રશ્નોને એક વખત વાંચી તેનું અર્થઘટન કરી x અને y ચલો કોઈ એક નક્કી કરેલી કિંમતો માટે આપણે ધારી લે અને ત્યાર પછી આપેલી શરતો પ્રમાણે તેમના સમીકરણો બનાવવાનો પ્રયત્ન કરીશું. આપણને પહેલા સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 3.1 ની અંદર આ જ રીતના કેટલાક વ્યવહારિક કૂટ પ્રશ્નો આપેલા છે. એ વ્યવહારિક કૂટ પ્રશ્નોના પરથી આપેલી શરતો આપેલી હશે. એ શરતો પરથી આપણે સમીકરણ યુગ્મની રચના કરવાની છે. ધોરણ 9 ની અંદર આપણે આવું આવતું હતું કોઈ એક આપેલા સમીકરણ માટે આવું છે દ્વિચલ સુરેખ સમીકરણ માટે આપણે તેના આલેખો દોરી ગયા છીએ 9મા ધોરણમાં. અહીંયા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એટલે એક જ આલેખ પત્ર ઉપર બે આલેખો એટલે કે બે રેખાઓ દોરવાની થશે. સુરેખ સીધી રેખા મળવાની છે. બે રેખાઓ આપણે દોરવાની અહીંયા થશે. એટલે સ્વાધ્યાય 3.1 ની અંદર આપણને આ રીતના કૂટ પ્રશ્નોના આધારે સમીકરણ યુગ્મની રચના કરીએ અને ત્યાર પછી એક જ આલેખ પત્ર ઉપર તેમનું ભૌમિતિક નિરૂપણ પણ કરી જોઈએ જે એકદમ સહેલું છે. તો ચાલો જોઈએ આપણે સ્વાધ્યાય 3.1. સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 1 છે. આપતા તેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી થશે. આ પરિસ્થિતિને વૈજ્ઞાનિક રીતે અને આલેખની રીતે દર્શાવો. આપતા અને તેની દીકરી અહીંયા બે વ્યક્તિઓ આપેલી છે. બંને વ્યક્તિઓ માટે x અને y વચ્ચે ધારી લઈશું. આપણે ધારીએ ધારો કે આપતાની હાલની ઉંમર x વર્ષ અને તેની દીકરી ની હાલની ઉંમર y વર્ષ છે. અહીં આપણે બે ચલ ધારીશું. ત્રિચલ સુરેખ સમીકરણ છે એટલા માટે. અગાઉનું જે ચેપ્ટર હતું બહુપદી એમાં આપણે એક જ ચલ ધારતા હતા. એમ આપણે એક ચલ ઉપરથી તેનો બીજો ચલ લઈ લેતા હતા. x ધાર્યો હોય તેના ઉપરથી બીજો ચલ x ના જ ગુણાંકમાં એમ મેળવતા હતા આપણે. અહીં આપણે બંને અલગ અલગ ચલ x અને y લઈ લઈશું. હવે શું કીધેલું છે આમાં 7 વર્ષ પહેલા લખીશું 7 વર્ષ પહેલા એમ કરીને લખ્યા. આફતાબની ની ઉંમર 7 વર્ષ પહેલા કેટલી થશે તો પહેલાની વાત કરેલી છે એટલે એમાંથી બાદ થાય એટલે કે x ઓછા 7 વર્ષ અને તેની દીકરી ઉંમર y ઓછા 7 વર્ષ થશે. હશે નહીં પણ હશે. 7 વર્ષ પહેલાની વાત છે એટલે. હવે શરતમાં એવું કીધું છે આપતા તેની દીકરીને એમ કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર જે હતી એ તારી ઉંમર કરતા તે વખતની
7 વર્ષ 7 ગણી હતી. સ્વાભાવિક વાત છે કે એના પિતાની ઉંમર હંમેશા દીકરી કરતા પહેલા હોય કે પછી હંમેશા વધારે જ થવાની, એટલે 7 ગણી હોઈ શકે, અથવા તો કોઈ એક સંખ્યામાં વધારો હોઈ શકે, 70 વધારશે, 30 વધારશે, 40 વધારશે, આવું હોઈ શકે. બરાબર. એટલે અહીંયા આપેલ શરત અનુસાર એમ લખી કાઢીશું આપણે. આ આફતાબની ઉંમર છે, આ છે તેની દીકરીની ઉંમર. આ 7 ગણી છે જ બેટા ઓલરેડી. આના 7 વડે ગણી એટલે ગુણવાની પ્રક્રિયા કરવી પડે. અહીંયા 7 ગણી કિંમત છે જ, આ ઓછી કિંમત છે એને આપણે 7 વડે ગુણી કાઢીએ છીએ ઇન્ટુ 7. હવે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુની કિંમતો હવે સરખી થઈ ગઈ. આનો ઉકેલીએ. x - 7 આ કૌંસનું સાદુરૂપ આપીએ 7y અને 7 7 જોડે પણ ગુણાશે 70 49. x - 7y આ -7 હતા, -49 આ બાજુ લઈએ, +49 બરાબર 0. x - 7y -7 + 49 + 42 બરાબર 0. આ 1. ચલો આ જ રીતે રકમમાં આગળ આવું કીધેલું છે 3 વર્ષ પછી, જેમ 7 વર્ષ પહેલા હતું એ જ રીતે 3 વર્ષ પછી આફતાબની ઉંમર ત્રણ વર્ષ પછી છે તો x + 3 વર્ષ અને તેની દીકરી ની ઉંમર y + 3 વર્ષ થશે. 3 વર્ષ વધી જાય, 3 વર્ષ પછી કીધું છે એટલે. તો જો હવે આપેલ શરત અનુસાર તે વખતે આફતાબની ઉંમર તેની દીકરીની ઉંમર કરતા 3 ગણી થઈ જાય છે. જેમ અહીંયા 7 ગણી હતી એ તો અહીંયા લખીશું x + 3 આફતાબની ઉંમર આવી, y + 3 તેની દીકરીની ઉંમર આવી. આ 3 ગણી છે જ ઓલરેડી. અહીંયા 3 વડે ગુણી ડાબી બાજુ અને જમણી બાજુ બંને કિંમતો સરખી બનાવી, બંને પલ્લા બેલેન્સ કરી લઈએ. જો x + 3 3y + 9 x + 3 આ 3y આ બાજુ લઈ જઈએ -3y + 3 -9 બરાબર 0. x - 3y +3 -9 -6 બરાબર 0. આ થઈ ગયું b. આમ 1 અને 2 આપેલ શરત અનુસાર માગેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આ થઈ ગઈ તેની બૈજિકની રીત એક આપણને આપેલી હતી. બરાબર. હવે નિરૂપણ એનું ભૌમિતિક રીતે આપણે કરવું છે, આલેખની રીતે તેનું નિરૂપણ કરવું છે આપણે. તો સમીકરણ 1 પરથી આ જે સમીકરણ 1 છે બેટા એમાંથી કોઈ એક ચલને કરતા બનાવીએ. x ચલને કરતા બનાવીએ એનો સહગુણક નથી ને એટલા માટે. તો જો આવું થશે x બરાબર -7y પેલી બાજુ લઈ જઈએ તો આ +7y, આ 42 પેલી બાજુ જશે જમણી બાજુ એટલે -42. હવે y ની જુદી જુદી કિંમતો માટે અહીંયા મૂકીશું જમણી બાજુએ કિંમત, ડાબી બાજુ x ની કિંમત આપણને મળશે. તો જો રફ કામમાં આ કામ કરીશું આપણે. y બરાબર 6 + 7 = 42 6 લઈ લઈએ લેતા 42 - 42 બરાબર 0. એટલે કે જ્યારે y 6 હોય એ સમય x ની કિંમત આપણને મળશે 0. એ જ રીતે y ની બીજી કોઈ કિંમત આપણે પસંદ કરી લઈએ. દાખલા તરીકે હું 7 લઈ લઉં. હવે ચાલો કોઈ પણ કિંમત લેવાય પણ એવી કિંમત પસંદ કરવાની
કે આપણે આલેખ પત્ર ઉપર સરળતાથી દર્શાવી શકીએ. પછી 100 લઈ લીધી હોય તો આલેખ પત્રની અંદર 100 ક્યાં દર્શાવીશું? હા, એટલે એ રીતની નજીકની કિંમતો પસંદ કરીશું. y 7 લઈ લઈએ તો જો x બરાબર 7 / 7 - 42 49 - 42 બરાબર થઈ જશે -7. એવી કિંમત આપણને મળે. ના, 49 માંથી 42 એટલે 7 જ રહેશે. એટલે y 7 હોય તો તે સમય x ની કિંમત પણ કેટલી મળી ગઈ? 7. આ પહેલી સમીકરણના આધારે આ મળી આપણને. આ લખવાની જરૂર નથી. ઓકે, પણ અહીંયા આપણે ગણતરી માટે તમને સમજાવવા માટે મેં લખ્યું. એ જ રીતે સમીકરણ 2 પરથી કયા ચલને કરતા બનાવીશું? તો આમાં પણ x ચલને કરતા બનાવીશું. તો x બરાબર તમે જુઓ -3y જમણી બાજુ જશે એટલે +3y, -6 પણ જવાના એટલે એ પણ થશે +6 એટલે 3y + 6 થશે. હવે અહીંયા પણ આપણે y ની જુદી જુદી કિંમતોની સામે x ની કિંમતો આપણે મેળવીશું. તો જો y બરાબર હું -2 લઉં તો -6 + 6 બરાબર 0, 1. પછી y બરાબર બીજી કોઈ કિંમત પસંદ કરીએ. દાખલા તરીકે 0 લઈ લઈએ. જો બરાબર 6 એટલે y 0 તો x ની કિંમત આપણને મળશે 6. આ બંને આપેલા જે દ્વિચલ સુરેખ સમીકરણો હતા એ બંનેના આધારે આપણને આ ઉકેલો મળી ગયા છે. એ બંને ઉકેલોને આપણે આલેખ પત્ર ઉપર હવે આપણે દર્શાવીએ. આ હું ભૂસી કાઢું છું. હવે જો તમે બંને કિંમતોમાં x ની જે કિંમત છે એ 0, 7 એ રીતે છે અને y ની કિંમત y ની જે કિંમત છે એ છે 6, 7, x ની 7 સુધી. એટલે આપણે આ રીતે કરી શકીએ. y ની કિંમત -2 સુધી છે. ઉપર કિંમત તો વધારે છે તો આલેખ આ રીતે નીચે જતા આ બાજુ yx લઈ લો. એ આપણે આલેખ પત્રમાં દોરતા વખતે થોડી કિંમતો જોઈ અને સમજી લેવાનું શું કરવું પડે. ઉગમ બિંદુ 0, ઓકે, ઊભી આ y અક્ષ, નીચે y ડેશ એટલે y ઋણાક્ષ થઈ ગઈ, x ધન, આ x ડેશ આ બાજુ ઋણાંક છે. તો કિંમતો હવે મૂકી દઈએ. હવે x અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ તરીકે પસંદ કરી લઈએ. અહીંયા 2, 3, 4, 5. આ બાજુ ઉપર પણ લઈ લઉં હું. તમારા આલેખ પત્રો પર બેટા દોરશો એટલે વખતે એનું એક્ઝેક્ટ માપ તમારે આવશે. મારા માપની અંદર ક્યાંક ભૂલ હોય શકે કદાચ. તમે તમારી રીતે સુધારી લેજો. બનતો પ્રયત્ન કરું છું. જો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 સુધી એ રીતે આવશે. અહીંયા -1, -2, -1, -2, -3, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. મારું આલેખ પત્ર આ તૈયાર થઈ ગયો. હું આલેખન કરું છું બિંદુઓનું. જો પહેલી રેખા માટે 0 x યામ 0 હોય ત્યારે y યામ 6 છે. y યામ 6 ત્યારે y યામ ઉપર અહીંયા આવી જશે. x યામ 7 હોય ત્યારે y યામ પણ 7 થાય છે. ઓકે, એ
લગભગ અહીંયા ક્યાંક આવશે બિંદુ. અહીંયા તો બંને બિંદુઓને જોઈન્ટ કરી નાખીએ. આ થઈ ગઈ આપણી x બરાબર 7y - 42, કાં તો આખી રેખાંશ પણ લખી શકીએ. તો એ જ રીતે x એમ 0 હોય એટલે y એમ -2 છે. અહીંયા x એમ 6 હોય, જો x 6 ત્યારે y 0 છે. અહીંયા આ બંને બિંદુઓને જોડી દઈએ. આ થઈ ગઈ બીજી રેખા. બીજી રેખાથી x બરાબર 3y + 6. પ્રમાણ માપ આપણે આવું લખી શકીએ. x અક્ષ 1 સેમી બરાબર 1 એકમ. અહીં આપણે 1 સેમી બરાબર 1 એકમ લખી લીધા. એ રીતે y અક્ષ પર પણ આ 1 સેન્ટીમીટર નો જે બ્લોક હતો એમાં બરાબર પણ આપણે 1 એકમ લીધા. હવે આપણે પ્રમાણ માપ લખી શકીએ. આ થઈ ગયું ભૌમિતિક નિરૂપણ. જો બેટા આ જ દાખલાઓમાં આપણને સ્વાધ્યાય 3.2 ની અંદર એમ કહે છે કે આલેખની રીતે ઉકેલો. બરાબર છે? તો આલેખની રીતમાં ઉકેલવામાં શું કરવું પડશે? આ આલેખનું છેદબિંદુ મેળવવા માટેનો પ્રયત્ન આપણે અહીંયા કરવો પડશે. બરાબર છે? આ એક દાખલો હતો, મેં આ રીતે આલેખન કરી અને આપણે લીધો છે. તો એ જ રીતે હવે બીજો દાખલો જોઈએ. ક્રિકેટ ટીમના પ્રશિક્ષક ₹3900 માં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે. પછી તે બીજું તે જ પ્રકારનું 1 બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ ₹1300 માં ખરીદે છે. આ પરિસ્થિતિને બૈજિક અને ભૌમિતિક રીતે દર્શાવો. ધારો કે બેટની કિંમત x રૂપિયા લઈ લે અને બોલની કિંમત y રૂપિયા છે. હવે શરત પહેલી જે શરત આપી છે એમાં 3 બેટ અને 6 દડાની કિંમત 3 બેટ અને 6 બોલની કિંમત અથવા તો દડા ની કિંમત ₹3900 થાય છે. એટલે કેવી રીતના? એક બેટની કિંમત x રૂપિયા હોય તો 3 બેટની કિંમત 3 × x એટલે કે 3x. 6 દડાની કિંમત 6y બરાબર ₹3900. તો આખા સમીકરણને 3 વડે ભાગી શકાય તેમ છે. તો અહીંયા x થઈ જશે, અહીંયા 3 વડે ભાગીશું 3 દુ 6, અહીંયા 3 વડે ભાગી 13 39. x + 2y - 1300 કરી નાખીએ બરાબર 0. આ થઈ ગયું એક સમીકરણ. તો એ જ રીતે બીજી શરતમાં શું કીધું? 1 બેટ અને 3 દડાની કિંમત 1 બેટ અને 3 દડાની કિંમત ₹1300 થાય છે. માટે 1 બેટ એટલે x, 3 દડાની કિંમત 3y, એ બંનેની કુલ કિંમત એટલે કે x + 3y મળીને કુલ કિંમત થાય છે 1300. 1300 ના બાજુ લાવી દઈએ તો x + 3y - 1300 બરાબર 0. આ થઈ ગયું b. આમ 1 અને 2 માગેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એમ આપણે કહીશું. હવે આ બંને જે સમીકરણો મળ્યા, સમીકરણ 1 અને 2,
એ બંને સમીકરણોને આપણે ઉકેલવાના છે અને ઉકેલ મેળવી અને આલેખ પત્ર ઉપર એનું નિરૂપણ કરવાનું છે. આ બંને સમીકરણો બેટા હું અહીંયા ઉપર લખી કાઢું છું વાપુસીને. પહેલું સમીકરણ હતું x વત્તા 2y ઓછા 1300 બરાબર 0, this one. અને બીજું x વત્તા 3y માઇનસ 1300 બરાબર 0. આ તો બીજું. ઓકે, બંને સમીકરણોને આપણે ઉકેલીએ તો સમીકરણ 1 ઉપરથી આપણે કરતા બનાવી દઈએ. તો x ના કરતા બનાવીશું તો જો ઓછા 1300 જમણી બાજુ ગયા એટલે વત્તા 1300 થઈ ગયા અને વત્તા 2y જશે એટલે ઓછા 2y. y ની જુદી જુદી કિંમતો સામે આપણને અહીં જમણી બાજુ મૂકીશું એટલે x ની કિંમતો મળશે આપણે. તો જો y ની જે કિંમત છે, y ની કિંમત 600 લઈ લઉં દાખલા તરીકે. અહીંયા 600 મૂકી દઈએ તો x બરાબર 1300, 2 ગુણ્યા 600 એટલે 1300 ઓછા 1200 બરાબર 100. તો y જો 600 હોય તેની સામે x મળે આપણને 100. ઓકે, આ એક વાત થઈ. 700 લઈ લો. y બરાબર 700 ની પસંદગી કરીએ તો શું થાય છે એ પણ જોઈ લઈએ. તો અહીંયા 700 મૂકી દો તો 1300 ઓછા 2 કૌંસમાં 700 તો 1300 ઓછા 1400 એટલે ઓછા 100 થયા. તો એટલે જો y ની કિંમત આપણે 700 લઈએ તો x મળશે આપણને ઓછા 100. આ એક સમીકરણ માટે થયું. ચલો બીજું સમીકરણમાં કરતા બનાવીએ તો 2 પરથી કરતા બનાવીશું તો x ને તો શું થશે ઓછા 1300 પેલી બાજુ ગયા એટલે વત્તા 1300 ઓછા 3y. અહીંયા પણ એ જ રીતે ઉપર કર્યું તે જ રીતે y ની જુદી જુદી કિંમતો માટે આપણને x ની કિંમત મળશે. રફ કામ કરીએ. y ની કિંમત જો ને આપણે પસંદ કરીએ 400 500 એવી કઈ કિંમત લઈ લે. 400 લઈ લઈએ જો પેલા. તો x બરાબર આ 1300 3 કૌંસમાં 400 એટલે 1300 ઓછા 1200 ઇઝ ઇક્વલ ટુ 100. એટલે y 400 હોય તો અહીંયા લખવાના 400 તો x મળશે 100. હવે y બરાબર 500 લઈ લઈએ, માઇનસ માં એક કિંમત મળશે તો હું વાંચું છે જો x બરાબર 1300 ઓછા 3 કૌંસમાં 500 1300 ઓછા 5 તરી 15 1500 બરાબર માઇનસ 200. y 500 હોય ત્યારે x થશે માઇનસ 200. હવે એનું આલેખન આપણે કરવાનું છે. અહીંયા કિંમતો x અને y ની તમે જુઓ તો 100 માઇનસ 100 માઇનસ 200 400 500 600 700 એ રીતે આલેખ પત્રો ઉપર આપણે નિરૂપણ કરીશું. તો x અક્ષ ઉપર તમે આવું કર્યું છે. આ y x x ડેશ y ડેશ આ x x અક્ષ ઉપર 100 200 300 એમ લઈ લીધા. 1 સેન્ટીમીટર બરાબર 100 એકમ પસંદ કરી નાખ્યા છે. 200 300 એમ થઈ જાય માઇનસ. આ રીતનું આપણે આલેખ પત્ર બનાવી દીધું છે. જો પહેલાનું આલેખન કરીએ x 100 હોય તો y ની કિંમત 600 છે. અહીંયા મળશે આપણને. પછી જ્યારે x માઇનસ 100 હોય તો y 700 છે. માઇનસ 100 હોય ત્યારે દોરી કાઢીએ ને આલેખન કરી નાખીએ. આ થઈ ગઈ રેખા. આ છે x વત્તા 2y
ઓછા 1300 બરાબર 0. બીજો x 100 હોય ત્યારે y 400 છે. x 100 ત્યારે y 400. બરાબર, તમારે ભૂલ થવાની નથી, ગ્રાફ પેપર ઉપર એક્ઝેક્ટ આવવાનું છે. મારે કદાચ થોડો ફરક પડી શકે, પણ x -200 હોય ત્યારે y 500 -200. આ બીજી રેખા થઈ ગઈ. આ રેખા છે x + 3y - 1300 બરાબર 0. આ રીતે એને આલેખની રીતે આપણે આ દર્શાવી દીધો. આ છે જે દર્શાવેલા સમીકરણો બંને બૈજિક રીતે અને આ આલેખની રીતે પણ એનું નિરૂપણ આપણે કરી લીધું. દાખલા નંબર 3 જોઈએ હવે. એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 હતી. એક મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 હતી. આ પરિસ્થિતિને બૈજિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવો. સફરજન અને દ્રાક્ષ આવા બે ચલ આપણે જાણી લઈશું. તો ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત ₹x અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹y છે. 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 હતી. એટલે જો એના ઉપરથી સમીકરણ આવું બનશે બેટા. 2 કિલોગ્રામ સફરજન, 1 કિલોગ્રામ ને x રૂપિયા હોય તો 2 કિલોગ્રામ ના થયા 2x અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત છે y. સરવાળો થશે 160. આ 2x + y ઓછા 160 બરાબર 0. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી કાઢી આ 1. તો એ જ રીતે 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત, એ કિંમત આપેલી છે આપણને ₹300. ₹300 હતી. એને કેવી રીતે લખી? 4 કિલોગ્રામ સફરજન તો 4x અને 2 કિલોગ્રામ દ્રાક્ષ તો 2. એ કુલ કિંમત થાય છે 300. આખા સમીકરણમાં આપણે જોઈએ તો 2 કોમન નીકળે છે તો 2 વડે આપણે ભાગી કાઢીએ તો શું થશે? 2x તો અહીંયા 2 વડે ભાગીશું એટલે y, 2 વડે ભાગીશું એટલે 150. એટલે 2x + y 150 ના બાજુ લઈ ગયા 150 તો માઈનસ થઈ ગયા આ બરાબર 0. આ 2. આમ 1 અને 2 આપેલ વિગત અનુસારના દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં છે. તો આ સમીકરણોનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. બંને સમીકરણો બેટા હું લખી કાઢું છું ઉપર. x + y ઓછા 160 બરાબર 0. આ એક હતો. બીજું સમીકરણ હતું 2x + y ઓછા 150 બરાબર 0. આ તો બીજું સમીકરણ. જો સમીકરણ 1 પરથી y ને કરતા બનાવીએ તો y બરાબર 160 જમણી બાજુ જશે માઈનસ એટલે પ્લસ થઈ ગયા. 2x પણ પેલી બાજુ જશે એટલે ઓછા 2x. હવે x ની
અહીંયા x ની કિંમત મૂકી શકીશું આપણે, જમણી બાજુ x ચાલશે એટલે એની સામે ઇઝ ઇક્વલ ટુ y ની કિંમત આપણને મળશે. તો x ની કિંમત પસંદ કરી આપણે 80 લઈ લઈએ. જો અહીંયા 80 મૂકીશું તો y બરાબર 160 ઓછા x ની જગ્યાએ 80 મૂકજો બેટા. તો જો 2 ગુણ્યા 80 એટલે 160 એટલે 0 થઈ ગયા. તો x 80 તો y કેટલા થશે? 0. તો y 0. x બરાબર સમજો 90 લઈ લઈએ આપણે. તો y બરાબર 160 ઓછા 2 ગુણ્યા 90 180 થાય -20. એટલે જો x આપણે 90 લઈએ તો y થાય -20. બીજું સમીકરણ 2 પરથી y ચલજ કરતા બનશે 150 ઓછા 2. આવું છે. આમાં પણ આપણે જમણી બાજુએ x ની કિંમતો મૂકીશું એની સામે આપણને y ની કિંમત મળશે. જો x બરાબર 70 લઈ લઈએ તો y બરાબર આ 150 ને 2 ગુણ્યા 70 એટલે 140 થાય બેટા, બરાબર 10. x માં 70 હોય ત્યારે y મળી ગયા 10. x બરાબર 80 લઈ લઈએ તો જો y બરાબર 150 ઓછા 2 ગુણ્યા 80 તો 160, y બરાબર -10 થશે. એ વખતે તો x 80 હોય તો y થાય -10. બરાબર. હવે એનું આપણે આલેખન કરીએ. આલેખ પત્ર મેં અહીંયા બનાવી દીધેલું છે. 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ લઈ લીધેલા છે. y અક્ષ અને x અક્ષ ઉપર બંને એક સરખા પ્રમાણમાં આપણે લીધેલા છે. જો પહેલા x 80 હોય ત્યારે y 0 છે. x 80, x યામ 80, y 0. x યામ 90, 90 આપણે દર્શાવી શકીએ એમ નથી, કેમ કે આપણા નથી. તો એક કામ કરીએ, આપણે 90 ની જગ્યાએ આપણે અહીંયા 90 લીધા હતા એની જગ્યાએ આપણે 70 કરી નાખીએ. બરાબર. 70 કે 60 જે કિંમત લેવાય. દાખલા કે અહીંયા 60 લઈશું તો 45, 60 લેવા છે. લઈ લો 120. ખબર પડે 2 ગુણ્યા 60 એટલે 120. તો 60 ઓછા 120 એટલે કેટલા થઈ ગયા? 40 એવું થશે. એટલે આ ભૂસી કાઢું. x 60, y 40. ઓકે. હવે જો તો x આમ 60 હોય તો y આમ 40. ઓકે. હવે એને દોરી કાઢીએ આપણે. આ થઈ ગઈ એક રેખા. ચલો હવે આ દોરી કાઢીએ. x 70 હોય તો y આમ 10 છે, y 10. પછી x આમ 80 હોય, x આમ 80, y -10 છે. દેખાય તમને? આ બંને આપણે આલેખન કરીએ. આપણે જોઈ શકીએ છીએ બીજા બંને જે રેખાઓ આવશે એ બંને રેખાઓ એકબીજાના રીતે સમાંતર રેખાઓ મળે. આમ ત્રીજા દાખલાની અંદર મળતી રેખાઓ એકબીજાના આગળ જતા પણ ક્યાંય છેદવાની નથી, એટલે તેમનો ઉકેલ પણ મળશે. આમ સ્વાધ્યાય 3.1 ની અંદર આવા 3 દાખલાઓ આપેલા હતા, જેમાં બૈજિક રીત એટલે કે સમીકરણ બનાવવાના અને બીજી આલેખની રીત એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બન્યા એના આલેખ પત્રો ઉપર દર્શાવવાના. એ કામ આપણે આ 3.1 ની અંદર કર્યું.